સીતારામ બધાયને. સાંજના વાગી ગયા 6, બેહી ગઈ નવરી થઈને અને ગરમીનો પ્રારંભ શરૂ થઈ ગયો. આજે એક બેન નીકળ્યા ને તો એ કહેતા હતા કે બેન તમે હમણાં બહારગામ ગયા હતા, દેખાતા નથી થી. મેં કીધું હું કોઈ દી દેખાતી જ ન હોય. ઓટલા પરિષદની અંદર હું બેહું નહીં. એટલે બા હતા ને તો મારે ક્યારેક ક્યારેક ઓટલે બેહવાનું થતું. બાને બેહાડું, હું થોડીક વાર બેહું, બાની હારે વાતો કરું. કોઈને સીતારામ સીતારામ કે બોલાવતા હોય તો એની હારે એનું મારો ને એનો ટાઈમ પાસ થતો. હવે મને સંસદ સભામાં બેહવું તો ગમે નહીં મંડળીમાં તો. અને બહાર ઓછી નીકળું એટલે માણસને એમ થાય કે બેન ક્યાંક બહાર ગામ ગયા હશે. ઘરની અંદર કામ જ એટલા આપણા પૂરા ન થતા હોય. સવારે નોકરી, બપોરે ઘરનું કામ. અને આજે છે ને એ સુંદર જિંદગી છે, હું આને સુંદર જિંદગી માનું. એક જીપીએસસીના ક્લાસીસ જે ચલાવે છે વિકાસ દ્રષ્ટિ કરીને, બહુ હોશિયાર માણસ કે જેણે ઘણા બધાને, કલેક્ટરને, આઈપીએસને ટ્યુશન આપીને શીખવાડીને બનાવ્યા છે. એનું એક સરસ મજાનું વાક્ય છે કે જે સ્ત્રી માત્ર ને માત્ર ઘરની અંદર રહે છે ને એની લાઈફની અંદર નવું કાંઈ હોતું જ નથી. સવારમાં ઉઠવું, ખાવું, પીવું. છોકરીઓને ક્લાસની અંદર એ જ કહેતી હતી કે આપણા માતા પિતાએ તો, મમ્મીએ અને આપણા દાદીઓને એની જિંદગી આમ જ ગઈ. પણ હવે આપણે એમાં કંઈક બદલાવ લઈ આવવાનો છે. અને બદલાવ કેવો લઈ આવવાનો છે કે પાશ્ચાત્ય કલ્ચર નથી સ્વીકારવાનું, પાશ્ચાત્ય સંસ્કાર નથી સ્વીકારવાના. એનું કલ્ચર જે છે ને એ તો એના ટૂંકા કપડાં અને એની રહેણી કહેણી એ આપણે નથી લેવાનું, પણ એના વિચારો લેવાના છે પાશ્ચાત્યના. કે જે સ્ત્રી ઘરની અંદર રહેતી હોય ને પછી એનો સંસાર જે છે ને એનું ઘર આખું એ જ બની ગયું. એની સારી બાબત એ છે, ખરાબ બાબત નથી કે આપણા પરિવારને આપણો સંસાર માની લેવો. પણ જો આપણે કેપેબલ હોઈએ, આપણે કરી શકતા હોઈએ, અને છતાંય આપણે આપણી લાઈફ આમાં બરબાદ કરીએ કે ઝાડુ, પોછા, કપડાં, વાસણ અને રસોઈ, બસ આમાં લાઈફ પૂરી થઈ જાય તો આપણા જીવનમાં બીજું હું? આપણે ઓળખીએ કોણ કે 5 જણા આપણા પરિવારના આપણી સાથે જોડાયેલા. એનાથી વિશેષ કાંઈ નહીં. જો ઈશ્વરે આપણી અંદર શક્તિ ખરેખર આપી હોય તો આપણે બહારની દુનિયાની અંદર પણ જોડાઈ અને 2 પૈસો આપણે આપણા પરિવારને મદદ કરી શકીએ. અને જેટલું આપણા શરીરને આપણે કસીએ ને, તસ્તી આપીએ, એટલું શરીર વધારે નિરોગી રહે. તમે અનુમાન કર્યું હોય કે ના કર્યું હોય, હું તો બહુ જોતી હોય કે જે આ પેલા બહારથી લોકો કામ કરતા હોય, રોડ ખોદતા હોય, પછી આ મજૂર વર્ગ બહારથી બધા આવે છે, એમ સતત કામ કામ કામ. તમે કોઈ દિવસ જોયા કે એના શરીરના ફેટ વધ્યા, એના પેટ વધ્યા, એની ચરબી વધી, એને કોઈ પ્રકારના કોલેસ્ટ્રોલ વધ્યા, એને ડાયાબિટીસ થયું, એને હાઈ બીપી થઈ, એને લો બીપી થઈ, એને ખાવાનું ઇન્ફેક્શન થયું. અને એને મેં જમતાય જોયા છે. શું ખાતા હોય તો કે સવારમાં સૂકી રોટલી કરી હોય, એમાં તેલ કે ઘી ચોપડેલું ન હોય. આપણે જેમ ઘી ઘણી વાર ન હોય તો આપણે થેપલા પરોઠા કરીને ખાઈએ, આપણે ન કોરી ગળે ઉતરે એટલે. તમે જોયું કોરી રોટલી એમનેમ એ લોકો શાકય કંઈક તો હોય નહીં તો ન હોય, ડુંગળી હારે એમને ડુંગળી મેં એને એમ ખાતા જોયા છે. પછી આપણા જેવા છે ને છાશ આપે એને કે છાશ તો ભેગી પીવો, એમનેમ ગળે એમનેમ ખાતા હોય, છતાંય બીમાર નથી પડતા, એને રૂવાડે રોગ નથી. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે એ સતત જે છે ને 3 ઋતુને સહન કરે છે. આપણે શિયાળો આવે ને તો ઢાંકી ઢૂંબીને એક વસ્તુને જરાય આપણે આપણા શરીર ઉપર એનો પ્રભાવ ના પડવા દઈએ જરાય. કાં તો કે શરદી થઈ જાય, ચોમાસામાં તો કે ન્યુમોનિયા થઈ જાય, ઉનાળામાં તો કે ટાઇફોઇડ, ગરમી થઈ જાય, ગરમી થાય એટલે એનો તાવ આવશે, વાયરલ ઇન્ફેક્શન થાય. આ ડર આપણને જે મોસમ આપણે શરીર ઉપર એની અસર થવા દેવી જોઈએ એ થવા દેતા નથી. એટલે આપણા નાના બાળકોને આપણે જૈનમાં ભેગા, જે 3 કિલાનું છોકરું હોય ને 10 કિલામાં દબાવ્યું હોય, એને આપણે ઓલું જબલું દેવા જઈએ ને ગોતતા હોય છોકરું ક્યાં હતાણું છે, એના જેટલું આપણે એને પંપાડીને પોપલા કરી નાખ્યા. આપણે ખુદે પોપલા થઈ ગયા. એટલે જ્યાં સુધી આપણે કામ કરીએ ને ત્યાં સુધી આપણું શરીર બહુ નિરોગી રહે. બહુ ખાલી તમે વિચાર કરો કે બા હતા 5 મહિના, આજે બાને 30 તારીખે પૂર્ણ થાય 5 મહિના. તો 5 મહિનાની અંદર મારા શરીરમાં બદલાવ આવવા માંડ્યો, ફેટ વધવા માંડ્યો, વજન વધવા માંડ્યું. શું કામ?
તો કે સ્કૂલેથી હું આવતી એટલે બા જાવ ત્યારે બાનું બધું કરીને જવાનું, એટલે 1.5-2 કલાક એની પાછળ મારે કસરત થઈ જતી. ઉઠું ને બેહું, ઉઠું ને બેહું, ઉઠું ને બેહું એની પાછળ. આખો દી તમે જોતા આગળના વિડીયોમાં જોજો તમે બાની, કે 1 મિનિટ બેહતા નહીં એટલે એની પાછળ હું દોડે રાખતી. પછી રાત આખી મારી એમ જાતી, એટલે શરીરને કસરત મળતી. હવે આ બપોર પછી સવારમાં ઉઠીએ તો કોઈ ટેન્શન નહીં, ઉઠીને ખાલી કામ કરીને ભાગતું થઈ જવાનું. 2 જણાનું બનાવીને બપોરે આવું તોય 2 જણાનું બનાવીને, પછી કંઈ ટેન્શન નહીં. કામ કરું તોય ભલે, ન કરું તોય ભલે, કોઈ કહેવાવાળું નહીં, કંઈ ટેન્શન નહીં. શરીર વધે જ, વધે ને વધે જ શરીર. એટલે શરીરમાં જ્યાં સુધી કામ કરીએ ત્યાં સુધી ખરેખર બહુ સારું છે. અને હવે તો મેં નક્કી જ કરી લીધું છે કે કામ સિવાય કોઈ ઉપાય નહીં, કામ ન મુકાય, કોઈ કામ ન છોડાય. શરીરનો ફેટ વધતો જ જાય. મેં તો ચાલુ કરી દીધી કસરતને અંતે. મને તો જરાય ન ગમે આપણું જરાય. સરાર 1 કિલો વજન વધી જાય ને હોય એનાથી, તો એ પછી વજન છે ને બહુ શરીરનું વધારે વજન જ બધા રોગનું મૂળ બને છે. આપણે બધા જાણીએ છીએ કે શરીર વજનવાળું હોય એટલે ન તમે હરખાવ કામ કરી શકો, ન ઉઠી શકો, ન બેહી શકો, ન હાલી શકો, અને બધા રોગનું મૂળ. એટલે કસરત, કામ એ જ કસરત છે. અને જ્યાં સુધી આપણા હાથ પગ હાલે ત્યાં સુધી અમારા બાઈએ તો એન્ડ સુધી કામ નહોતું છોડ્યું. છેલ્લે ન થતું ને યાદ ન રહેતું ને તોય કામ કરતા, એટલે જ દુબળા પાતળા હતા જો. અને મને સેવા કરવામાં છે ને બહુ વાંધો નહોતો પડતો. એકલી નવડાવી ધોવડાવીને એને બધું તેડીને ફેરવતી. આ જગ્યાએથી વાં તેડીને મૂકું, ઓલી જગ્યાએથી વાં તેડીને મૂકું ને. અને હવે એ કામ ઓછું થઈ ગયું, કે એમ કહીએ ને કે કામ જ નથી એમ કહીએ તો હાલે. પછી હજી તો હાર મારી ઊભો રહીએ. નોકરીએથી આવ્યા હોય 2 જણા તો મને કામ કરવા લાગે, ઘણું કામ કરવા લાગે, એટલે એમાંય વાંધો ન આવે. તો કામ તો છોડાય નહીં. બેઠાડું જીવન તો હાવ નકામું છે. હાવ એટલે રોગનું ઘર છે બેઠાડું જીવન. એટલે હું છે ને મારા ઉપર હું કંઈક નથી રહેતા ને અમે ઉપર, તો એ કચરા પોતા કરું જ. એ 3 માળી વારવા જાવ ને જાવ જ. મને ઘણા કહેતા 3 માળે હું બેઠક વારતા હોય. મને ન હક થાય. આપણે એમ થાય કે એટલી કસરત થાય, આપણને શરીરમાં પરસેવો તો વળવો જ જોઈએ. એટલે આ લોકો બીમાર નથી પડતા, 3 ઋતુને સહન કરે. આપણે આપણા છોકરાઓને બહુ માયકાંગલા બનાવી દીધા છે. બધી બાબતમાં માયકાંગલા. આમ ન કરાય, આમ ન કરાય, આ ન ખવાય, ઓલું ન ખવાય, આમ કરાય, નામ ન કરાય, એમ કરીને એની રોગ પ્રતિકારક શક્તિ ઘટાડી દીધી છે. અને બીજું કે છોકરા હવે પડીકા સિવાય કંઈ ખાતા નથી. અને એ વર્ષો જૂના પડીકા, આ પડીકા થોડા કાંઈ સારા હોય છે. અને આજે સૌથી મોટી સમસ્યા છોકરાઓનું તો સમજાણું કે છોકરીઓ એ હાવ શક્તિ વિનાની થઈ ગઈ છે. આજ મને ક્લાસની અંદર એક છોકરી કહે, તૂટ્યું વળીને આમ મૈડાતી હતી ને ઠેડાતી હતી. મેં કીધું હા તને શું પ્રોબ્લેમ છે? મેડમ કડ દુખે મારી. કે વિચારો કે 10મા ધોરણની છોકરીને કમરું દુખે. મને 50 વર્ષ થયા, હમણાં થોડાક મહિના પછી થાય 50 પૂરા થાય. વિચારો કે હજી હું 5 કલાક સતત ઊભી રહું વર્ગખંડની અંદર, બગ ચાલુ. આવીને પાછા ઘરે ઊભા, આપણે રસોઈ કરીને ગયા હોય, આવીને ઊભા રસોઈ કરીએ, વાહ 5 કલાક ઊભી. મને હા આપણે એમ નથી કહેતા કે મારી કળ દુખે ને, 15 વર્ષના કળ દુખે, આનું થાહે હું? આપણે આમ ભવિષ્યનો વિચાર કરીએ એનું કાંઈ કારણ નથી. આ મા બાપ આપણે આપણા છોકરાઓને પોપલા કરી નાખ્યા છે, બહુ પોપલા કરી નાખ્યા. દરેક બાબતમાં પોપલા. છોકરાઓને કામ કરતા આળસ થાય, ભણતા આળસ થાય, તમે એને કંઈ ચીંધો તો ના ગમે. બસ એને ખાવું, પીવું, મોબાઈલ જોવો અને આરામથી જિંદગી જીવવી. હવે આવા છોકરા ભવિષ્ય ભારતનું શું ઉજળું કરે? એટલે એને કસવા જોઈએ. એટલે જ વિદેશનું કલ્ચર લેવાનું શું કામે કહું છું? વિદેશના વિચારો કે ત્યાં 15-16 વર્ષનું છોકરું થાય ને વિદેશની અંદર, એટલે એનું ભણતર પૂરું થાય ને એટલે પછી કામે નીકળી જાય છે. અને ત્યારથી એનું સેવિંગ ચાલુ કરે. 19-20 વર્ષ કે 21 વર્ષનું થાય ને વિદેશની અંદર, એટલે એ બાળક જે છે ને એનું પોતાનું ઘર પોતે થોડી ઘણી લોન કરાવીને લઈ લે. જુઓ આપણે હજી ત્યારથી કોલેજ ભણેશ એક જ વાત. હવે એવા કંઈ ભણીને કલેક્ટર તો બનતા નથી કે હાલ એવું ભણ્યું હોય તોય બરાબર છે. આપણે મને તો મારા ક્લાસમાં ભણતા હોય એટલે મને ખબર હોય કેટલા કોણ હોશિયાર છે. અને ખરેખર આપણે ભણ્યા હતા તો આપણે ઢહેડા કરીને જ જાતા હતા. તો આડું વિચાર આવે કે આ પેઢી કરશે હું? દિન પ્રતિદિન બાળકો આવા બનતા જાય છે. ને સાચું કહું ને તો જવાબદાર અને મા બાપ છે. અત્યારે દાદા દાદી કાંઈ પણ છોકરાઓને કહે ને, એ દીકરાઓને વહુને ગમતું નથી કે મારા છોકરાઓને તમારે કાંઈ ન કહેવું.
પેલા છે ને મારા હાહુ તો મારા છોકરાઓને ઢીબેડી નાખતા, ઢહેડી નિહાળે નાખી આવે, લાકડીએ મારે. મારાથી એક શબ્દ બોલાતો નહીં. મારા હાહુ તો બહુ મારતા છોકરાઓને ભણવાની બાબતમાં. અને અત્યારે તો આપણે આપણા છોકરાઓને એનાથી આપણાથી એક શબ્દ એના છોકરાઓ વિશે ના બોલાય. તમે લગભગ દાદા દાદી હશે એને ખબર હશે કે અત્યારે વહુને ગમે જ નહીં. તમે છોકરાઓને કાંઈ કહો ઈ ઢીબેડ નાખે એનો વાંધો નહીં, આપણાથી એક શબ્દ ના બોલાય. એટલો રંગ તરત જ બદલી જાય એનો, મોઢાની શકલ તરત બદલી જાય. મેં તો ઘણી જગ્યાએ આવું જોયું. એટલે સાસુ બિચારી કહેતી હોય કે એને મા બાપને પોહાય ઘોર્યા, આપણે હું જી કરે એ. પછી જ્યારે છોકરા હામાં થાય અને કયામાં નારીએ ત્યારે ખબર પડે કે ખરેખર મા બાપ કહેતા હતા એ વાત સાચી હતી. અમારા આશીષ જે છે ને 12મામાં હતો ને, હું પટ્ટે મારતી, એ ચોપડી લઈ લઉં અને પછી પૂછું ને ન આવડે એટલે આજે શિક્ષક થઈને સરકારી નોકરીમાં જોડાઈ ગયો છે. ક્યાંક ને ક્યાંક થોડોક જે છે ને કંટ્રોલ બાળક ઉપર જ્યાં સુધી એ ન સમજ હોય ને ત્યાં સુધી તો મા બાપનો હોવો જોઈએ. બહુ સ્વતંત્રતા એ કંઈ આપણે એને સુખ નથી આપતા, એને ભવિષ્યના દુઃખી બનાવવા માટે આપણે તૈયાર કરીએ છીએ. છોકરાઓને બહુ લાડકોડ, બહુ એની કેર કરવી અને બહુ એનું ધ્યાન આપવું ને દરેક ફરમાઈશો પૂરી કરવી એ આપણે બાળકને સુખ નથી આપી રહ્યા, આપણે એને ભવિષ્યના દુઃખ માટે દુઃખને રસ્તે મોકલીએ છીએ. પછી એને જે છે ને સરળતાથી ને સીધું મળે ને એ જ રસ્તો ગોતશે. ના, કલયુગની અંદર સરળ ને સીધું કાંઈ છે જ નહીં. જ્યાં સુધી મા બાપ છે ત્યાં સુધી જ મળશે. મા બાપ કમાય છે, પોતાની ઉપર આવશે એટલે પોતાને તો દાખલો જ પડે જ કામ કરતા. તમે જોજો આ વાતની મને કહેજો કે હું કેટલે અંશે સાચી છું. એ અત્યારે શરૂઆતમાં આપણે મા બાપને મજા આવતી હોય લાડકોડ કરવાની ને એને રમાડવાની ને મજા. દરેક માતા પિતા આ જગતના કોઈ એવી કોક ક્રૂર એવી મા છે કે એના સંતાનોનું ખરાબ ઈચ્છતી હોય. મા બાપને સંતાનો અનહદ વાલા જ હોય, એક હોય કે એકવી હોય, વાલા બધાય હોય. આપણી 2 આંખ ઈશ્વરે આપણને આપી છે, એમાં આપણે કોઈ એમ કહે કે તને તારી ડાબી આંખ વાલી છે કે જમણી આંખ, માને કોઈ દી આ પ્રશ્ન જ ન કરાય ને આવો સંદેહ ન કરાય કોઈને કે તને કોણ વાલું. માને બધાય વાલા હોય. આપણી એક આંખ હોય તો આપણે એમ કહીએ કે ના મારી એક આંખ મને આ નથી ગમતી ને આ નથી ગમતી. 2 હાથ છે તો એક હાથ નથી ગમતો ને આ હાથ નથી ગમતો, બધુંય ગમે. આપણું આખું શરીર આપણને ગમે. એમ આપણા અંગમાંથી ઉત્પન્ન થયેલા સંતાનો આપણે અનહદ વાલા હોય. તો એને સોનાનો કોળિયો ખવડાવીએ પણ નીતિ નિયમોનું પાઠ ભણાવવો પણ જરૂરી છે. અત્યારે મૂલ્યો ભૂલી ગયા છે બાળકો, એટલે વિદેશનું કલ્ચર લઈ લીધું છે. ત્યાંનું શિક્ષણ જે લેવાનું હતું ને એ ન લીધું, વિચારો ન લીધા. આપણે જે લેવાનું છે એ ન લીધું અને ન લેવાનું છે એ લઈને બેઠા. એટલે આજ જોઈએ છીએ જ્યાં ત્યાં કે મંદિરોમાં બોર્ડ લગાડવા પડે છે કે બહેનોએ ટૂંકા કપડાં પહેરીને અંદર પ્રવેશવું નહીં, નહીંતર આ સમાજને લગાડવું ન પડે. આવું ક્યાંય ન લગાડવું પડે. જો આપણે સંસ્કારો લીધા ને એના વિચારો લીધા હોત ને તો આપણે એના કપડાં પહેરવાના લઈ લીધા, જે એ કમાઈ છે એ લીધું નહીં. તો આ વિચારો સાથે તમે કેટલા સહેમત છો એ મને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો. ને વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.